हेलो फ्रेंड, वेलकम टू माय चैनल आर्यन क्लाસીસ અંદર ફરી હું એકવાર તમામ ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 ભાગ 2 નું ચેપ્ટર નંબર 2 તમારું કન્ટિન્યુ છે કયું? યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ। ઓકે, આગળ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય તમારા 2.1 નો દાખલા નંબર 2 નો વિડીયો મેં અપલોડ કરેલો છે। આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર કયો છે? 3 છે। ओके, तो आ क्वेश्चन नंबर આપણે 3 નો આ વિડીયોની અંદર અભ્યાસ કરજો। બીજું, ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। વિડીયો ગમે હેલ્પફુલ થાય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। ચલો, ક્વેશ્ચન નંબર 3 માં શું કહે છે? એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ વ્યાખ્યાયિત છે। હવે તમને જો યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ, એનો મતલબ કે તમને આપેલું વિતરણ ઓલરેડી કેવું છે? અસતત સંભાવના વિતરણ છે, કહી દીધું છે। ચલો, હવે શું કહે છે? px બરાબર k ભાગ્યા x પ્લસ 1 અને ફેક્ટોરિયલ। યાદ રાખજો, આ જે ઉદ્ગાર ચિહ્ન છે એને આપણે ફેક્ટોરિયલ બોલીશું। અને અહીંયા x બરાબર કઈ કઈ કિંમત મૂકવાની છે? 1, 2, 3 અને જ્યાં k, આ સમીકરણની અંદર જે k દેખાય છે આ k શું છે? આપણો અચળાંક છે। યાદ રાખજો, તમારા ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદરથી 2 અચળાંકના દાખલા આવશે। એક c અચળાંક હશે અથવા એક k અચળાંક હશે। અને પરીક્ષાની અંદર 110% કો તો c નો દાખલો હશે કો તો k નો દાખલો હશે। 3 ગુણમાં પરીક્ષામાં પૂછાશે તો તૈયાર કરી નાખજો। ચલો, હવે નેક્સ્ટ દાખલામાં શું શોધવાનું? તે પરથી i ની અંદર અચળાંક k શોધો। એટલે પહેલો આપણે k શોધવાનો છે નંબર 1 ની અંદર। અને બીજા નંબરમાં શું કહે છે? p 1 લેસ ધેન x લેસ ધેન 4 મેળવો। આ આવે એટલે હું તમને સમજાવું છું। ચલો, સૌથી પહેલાં આપણે અચળાંક k શોધીશું। એના માટે આ જે સમીકરણ આપેલું છે દેખાય છે તમને? હા, એકવાર અહીંયા હું લખી નાખું છું। સમીકરણ કયું છે આપણું? px બરાબર k x પ્લસ 1 કૌંસ પૂરો અને ફેક્ટોરિયલ। બીજું, હવે x બરાબર કઈ કિંમત મૂકવાની છે? 1, 2, 3। ઓકે, તો એક વખત x ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 1 મૂકીશું। તો પહેલાં આપણે 1 મૂકી દઈશું, તો x ની જગ્યાએ 1 મૂકીશું, કેટલા થઈ જશે? p1 થઈ જશે, p1। ઓકે, કે એમના એમ, અહીંયા x ની જગ્યાએ કેટલા મૂક્યા? 1, તો અહીંયા કેટલા આવશે? 1 પ્લસ 1 અને ફેક્ટોરિયલ। ચલો, અહીંયા કે એમના એમ, કે ભાગ્યા 1 ને 1 2, કેટલા આવશે? 2 ફેક્ટોરિયલ। બીજું, આ તમને આ ફેક્ટોરિયલ વિશે થોડું તમને સમજાવી દઉં। દાખલા તરીકે મને એમ કે 3 ફેક્ટોરિયલ, કેટલા? 3 ફેક્ટોરિયલ। તો ગુણાકાર કરવાનો કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1, તો 3 દુ 6, 6 એકા 6, તો 3 ફેક્ટોરિયલ જવાબ કેટલો આવે? 6। દાખલા તરીકે તમને એમ કે 4 ફેક્ટોરિયલ, તો 4 ફેક્ટોરિયલ કેટલા ખેંચવાના? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 4 તરી 12, 12 દુ 24, 24 એકા 24। સમજણ પડી? જેટલા ફેક્ટોરિયલ કે એટલે તમારે 1 સુધીનો ગુણાકાર કરવાનો। ઓકે, ચલો આગળ। હવે અહીંયા તમને કેટલા કીધા? 2 ફેક્ટોરિયલ કીધા છે, તો કે એમના એમ 2 ફેક્ટોરિયલનો જવાબ 2 ગુણ્યા 1, તો 2 ગુણ્યા 1 એટલે 2 એકા 2। તો p1 ની કિંમત કેટલી આવી? k ભાગ્યા 2। ચલો, એના પછી હવે x બરાબર તમે કેટલા મૂક્યા? 1 મૂક્યો। હવે x બરાબર કેટલા મૂકો? 2 મૂકો। તો અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકો? 2, તો અહીંયા કેટલા થઈ જશે? p2 થઈ જશે, p2। કે એમના એમ, આ x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2 મૂકવાના છે, તો અહીંયા 2 પ્લસ 1 અને કૌંસની બહાર શું છે? ફેક્ટોરિયલ। ઓકે, ચલો, આ કે એમના એમ, અહીંયા 2 વત્તા 1 એટલે કેટલા? 3 અને અહીંયા શું છે? ફેક્ટોરિયલ। ચલો, અહીંયા કે ભાગ્યા 3 ફેક્ટોરિયલનો જવાબ, તો અહીંયા 3 ફેક્ટોરિયલ આપેલા છે, તો 3 ફેક્ટોરિયલનો જવાબ અહીંયા મેં શોધેલું છે। જો 3 ફેક્ટોરિયલ, 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 ફેક્ટોરિયલનો જવાબ કેટલો આવશે? 6 આવશે, જે અહીંયા લખેલું છે। ઓકે, તો 3 ફેક્ટોરિયલનો જવાબ 6। ઓકે, ચલો, એના પછી હવે 2 મૂક્યા છે, તો હવે કેટલા મૂકી દો? અહીંયા x ની જગ્યાએ 3 મૂકી દો। ઓકે, તો આ જે આપણું અસતત સંભાવના વિતરણ હતું આની અંદર x ની જગ્યાએ 3 મૂકી દઉં, તો કેટલા થઈ જશે? p3। કેટલા થઈ જશે? p3। ચલો, આ કે એમના એમ, આ x ની જગ્યાએ 1 મૂક્યો, 2 મૂક્યા, હવે કેટલા મૂકું? 3 મૂકું છું અહીંયા, તો 3 પ્લસ 1 કૌંસની બહાર ફેક્ટોરિયલ કે। ચલો, 3 ને 1 4, તો અહીંયા કેટલા આવશે? 4 ફેક્ટોરિયલ। તો અહીંયા કે ભાગ્યા બીજું 4 ફેક્ટોરિયલ અમે કરેલું છે, 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, તો 4 તરી 12, 12 દુ 24, 24 એકા 24। તો 4 ફેક્ટોરિયલનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 24 આવશે। ઓકે, ચલો, હવે સૌથી પહેલાં આપણે અચળાંક k ની ગણતરી કરવી છે। તો નંબર i ની અંદર આપણે કોની ગણતરી કરવી છે? અચળાંક k ની। ઓકે, તો i ની અંદર અહીંયા લખી નાખું છું હું, ધ્યાન આપજો તમે। અચળાંક k ની ગણતરી। ઓકે, ચલો, અચળાંક k ની ગણતરી કરવી છે। તો સૌથી પહેલાં હવે જ્યારે પણ તમારે અચળાંક k ની ગણતરી કરવી હોય તો સૌથી પહેલાં આપણું અસતત સંભાવના વિતરણ માટેનું સૂત્ર કયું હતું? તો આપણું સૂત્ર હતું કે સિગ્મા px બરાબર 1 થાય।
સિગ્મા પી એક્સ બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 1 થાય. ઓકે, સિગ્મા એટલે સરવાળો કોનો? પી એક્સનો. પી એક્સ બરાબર કેટલા લીધા? તો P1 P2 P3. ઓકે, એટલે આ ત્રણેયનો સરવાળો કરશું કેટલો થશે? 1 થશે. જ્યારે પણ અચળાંકની કિંમત શોધવી હોય તો અસતત સંભાવના વિતરણ નું સૂત્ર શું છે? સિગ્મા પી એક્સ બરાબર 1 સૂત્ર થાય. ઓકે, ચલો મૂકી દઈએ. હવે એક્સની જગ્યાએ કેટલા છે આપણા? તો અહીંયા છે P1 P2 P3 બરાબર કેટલા છે? 1 છે. ઓકે, ચલો હવે P1ની કિંમત મૂકી દો. તો P1 આપણે કેટલો લાવ્યા હતા? અહીંયા તમે જોઈ શકો છો. P1 કેટલો છે? K ભાગ્યા 2. P2 કેટલો છે? K ભાગ્યા 6. P3 કેટલો છે? K ભાગ્યા 24. ઓકે, ચલો મૂકી દઈએ. અહીંયા P1 કેટલો છે? K ભાગ્યા 2. P2 કેટલો છે? K ભાગ્યા 6. P3 કેટલો છે? P3 હતો K ભાગ્યા 24 બરાબર K બરાબર 1. ચલો અહીંયા જો, અહીંયા દરેકના છેદ સરખા નથી તો મોટી સંખ્યા તમે જુઓ 24. ઓકે, 6 ને 6 ચોક 24, 4 વડે ગુણવાથી 24 થાય છે અને 2 ને 12 વડે ગુણવાથી 24 થાય છે. લસા કેટલો લઈ લો? 24 લઈ લો. ઓકે, તો લસા લઈ લઉં છું આનો દરેકનો કેટલો? 24. દરેકના કે નીચે કેટલા લાવવાના? 24. 2 ને કેટલા વડે ગુણું? 24 તો 12 દુ 24. નીચે 12 વડે ગુણ્યા છેદને તો ઉપર અંશને 12 વડે, તો 12 ગુણ્યા K એટલે 12K પ્લસ 6 ને કેટલા વડે ગુણું? તો 24 હોય. અહીંયા 100 ચોક 24 તો અહીંયા 4 વડે, તો ઉપર પણ 4 વડે, તો 4 ગુણ્યા K તો 4K પ્લસ અહીંયા નીચે 24 છે. ઓકે, તો ઉપર Kને ગુણવાની કોઈ જરૂર નથી બરાબર 1. ચલો હવે સરવાળો કરી નાખશો. અહીંયા માટે આવશો કારણ કે પાછળ બરાબર છે એટલા માટે. ચલો 12 ને 4 16K, 16K અને 1K એટલે 17K. ઓકે, તો ઉપરનાનો સરવાળો કેટલો આવશે? અહીંયા 17K ભાગ્યા 24 બરાબર 1. ચલો હવે એક કામ કરી નાખું. આ 24 અને 1 વચ્ચે કયો સંબંધ છે વિદ્યાર્થી મિત્રો? તો ગુણાકારનો સંબંધ છે. તો 17K ને કરતા બનાવું તો 17K બરાબર 24 એકા 24. ઓકે, ચલો હવે એક કામ કરું. બરાબર એટલે ભાગાકારનો સંબંધ છે. તો K ને કરતા બનાવું તો આ 24 એમના એમ અને 17 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં. ઓકે, તો Kની કિંમત મળી 24 ભાગ્યા 17. બીજું ભાગ ચાલતો નથી તો આ આપણું મળી ગયું અચળાંક Kની કિંમત. કોની કિંમત મળી છે? અચળાંક Kની કિંમત કેટલી? 24 ભાગ્યા 17. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે દાખલાની અંદર શું કીધું હતું? દાખલાની અંદર તમને ડબલ આઈની અંદર ગણતરી કરવાની કીધું છે કે P 1 <1 <4. ઓકે, તો અહીંયા લખું છું ડબલ આઈની અંદર. થોડું ધ્યાન આપજો તમે. ચલો ડબલ આઈની અંદર શું શોધવાનું કીધું છે? P કૌંસમાં 1 <x 4. ઓકે, આ આપણે શોધવાનું છે. હવે આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો x કઈ કઈ કિંમત ધારણ કરશે? બીજું અહીંયા ઇક્વલ નથી, મગજમાં રાખજો. તો ઇક્વલ નથી. જો ઇક્વલ હોત તો 1 આવત. અહીંયા 4 જોડે ઇક્વલ નથી. ઓકે, એટલા માટે 4 નહીં આવે. તો 1 અને 4ના વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? 2 અને 3. કઈ કઈ આવે? 2 અને 3. તો અહીંયા આપણે કોની ગણતરી કરવાની છે? તો અહીંયા આપણે ગણતરી કરવાની છે P3 અહીંયા P2 પ્લસ P3. યાદ રાખજો. અહીંયા તમે જુઓ આ x કઈ કઈ કિંમત ધારણ કરશે? અહીંયા તો 1 અને 4ના વચ્ચેની ઇક્વલ હોત તો એ 1 પોતે આવત, ઇક્વલ હોત તો 4 આવત, પણ ઇક્વલ નથી તો x કઈ કિંમત ધારણ કરશે? 1 અને 4ના વચ્ચેની. તો 1 અને 4ના વચ્ચે કઈ સંખ્યા આવે? 2 અને 3. જો અહીંયા ઇક્વલ હોત તો 1 આવત, અહીંયા ઇક્વલ હોત તો 4 આવત, પણ અહીંયા ઇક્વલ નથી તો 1 અને 4ના વચ્ચે કેટલા આવે? 2 અને 3નો સરવાળો કરો એટલે P2 અને P3નો સરવાળો કરવાનો છે. ઓકે, ચલો હવે P2ની અને P3ની કિંમત આપણે મૂકી દઈશું. ચલો P2 કેટલા હતા સમીકરણની અંદર? P2 ઓકે કેટલા છે? K ભાગ્યા 6. તો P2 છે K ભાગ્યા 6. ચલો P3, તો P3 કેટલો છે? અહીંયા K ભાગ્યા 24. કેટલા છે? K ભાગ્યા 24. ઓકે, ચલો નેક્સ્ટ બીજું. હવે આપણે જોડે Kની કિંમત છે. કોની કિંમત છે? Kની કિંમત છે. બીજું તમે જુઓ, લસા લઈ લો કેટલો? 24. ફરી લસા 24 લઈ લો અહીંયા, કારણ કે 6 ને 4 વડે ગુણવાથી 24 હોય છે. ચલો નીચે 6 ને કેટલા વડે ગુણું? 24. તો 6 ચોક 24. નીચે 4 વડે ગુણ્યા તો ઉપર 4 વડે, તો 4 ગુણ્યા K એટલે 4K પ્લસ અહીંયા નીચે 24 છે તો Kને ઉપર ગુણવાની કોઈ જરૂર નથી. ચલો આગળ 4K અને K 1K એટલે કેટલા? 5K બરાબર 24. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોડે Kની કિંમત છે. Kની કિંમત છે કેટલી લાવ્યા હતા? Kની કિંમત 24 ભાગ્યા 17. તો આ Kની જગ્યાએ કેટલા મૂકી દઉં? 24 ભાગ્યા 17. તો 5 અહીંયા મૂકી દઉં કેટલા? 24 ભાગ્યા 17. ઓકે, અહીંયા કૌંસ પૂરો અને ભાગ્યા કેટલા? 24. ઓકે, કશું નવું નથી કર્યું. આ Kની કિંમત કેટલી હતી મારી જોડે? 24 ભાગ્યા 17. તો Kની જગ્યાએ કેટલા મૂક્યા? 24 ભાગ્યા 17. ઓકે, હવે થોડું તમે ધ્યાન આપજો, ચલો આ પહોંચ એમના એમ. બીજું આ ગુણાકારમાં છે તો હાલ એને ગુણાકારમાં જ રાખું છું. 24 ભાગ્યા
17 ઓકે. અને બીજું તમે જુઓ આ 24ના નીચે કોઈન હાથ કેટલા હોય? 1 હોય. હવે આ આખું પછી શેમાં છે? ભાગાકારમાં. ભાગાકારમાંથી એને હું શેમાં લઈ જાઉં? ગુણાકારમાં લઈ તો 1 ચો જાય ઉપર જશે અને 24 ચો આવતા રહેશે, નીચે આવતા રહેશે. બીજું આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો 5 અને 24/17 એમના એમ. બીજું આ આખું પદ, આ તમારો શું કહેવાય? અંશ કહેવાય. અને આ તમારો શું કહેવાય? છેદ કહેવાય. ઓકે. હું અહીંયા અંશને એમના એમ જ રાખ્યો છે, અંશમાં કોઈ સુધારો વધારો કર્યો નથી. હવે છેદવાળું પદ હાલ શેમાં છે? અહીંયા ભાગાકારમાં છે. ભાગાકારમાં તેને ગુણાકારની અંદર લઈ જવું તો અહીંયા 24 નીચે 1 હોય. ઓકે. બીજું જ્યારે અહીંયા છેદવાળું પદ જ્યારે ભાગાકારમાંથી ગુણાકારમાં જાય છે ત્યારે ઉલટાઈ જશે તો 1 ચો જશે ઉપર, 24 નીચે આવશે. બીજું હવે તમે જો 24 ઉડી ગયા. કેટલા ઉડી ગયા? 24 ઉડી ગયા. 5 એકા 5. ઓકે. 5 એકા 5 નીચે કેટલા વધ્યા? 17. ઓકે. તો આનો જવાબ કેટલો આવશે? 5/17. ઓકે. તો આ આપણો જવાબ મળી ગયો. કોનો? ડબલ આઈનો. ડબલ આઈની અંદર કીધું હતું કે P1 x 4. તો એનો જવાબ કેટલો આવશે? 5/17. અને અચળાંક એનો જવાબ કેટલો આવશે? 24/17. ઓકે. આ રીતના શાંતિ સોલ્વ કરશો, 100% તમારાથી દાખલો સોલ્વ થઈ જશે. ઓકે. સિસ્ટમ પ્રમાણે કામ કરજો. સૌથી પહેલાં તમને જે સમીકરણ આપેલું હતું, ઓકે, તો આ સમીકરણની અંદર અહીંયા એક્સની કિંમતો મૂકી કઈ? 1, 2 અને 3. ઓકે. એના પછી આપણું એક જ સૂત્ર કયું? સિગ્મા px બરાબર 1. જ્યારે પણ અચળાંકની કિંમત શોધવાની થાય તો સૂત્ર કયું મૂકવાનું? સિગ્મા px બરાબર 1. ઓકે. એટલે તમે અચળાંકની કિંમત મળી જશે જે રીતના અહીંયા મળી છે. એના પછી તમને જે કિંમત કીધું હોય, ઓકે, એ કિંમત તમારે શોધવાની રહેશે. ઓકે. ચલો, બસ આ વિડીયોની અંદર આટલું જ. આગળના વિડીયો માટે, આગળના દાખલા માટે આપણે આગળના વિડીયોની અંદર મળીશું. બીજું, મારી મેથડ તમને સેટ થતી હોય તો કોમેન્ટની અંદર અવશ્ય કહેજો અને તમારા જે મિત્રો છે એમના સુધી અવશ્ય આપણી ચેનલને એકવાર ફોરવર્ડ કરજો.